સમાચારમાં આગળ વધીએ કે જ્યાં વકફ સંશોધન બિલ માટે રચાયેલી જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી આજે ગુજરાતની મુલાકાતે આવશે। કમિટીના અધ્યક્ષ જગદંબિકા પાલ અને અસુદ્દીન ઓવૈસી સહિતના 31 સભ્યો અમદાવાદ સિંધુ ભવન રોડ સ્થિત તાજ સ્કાય લાઇનમાં બેઠક કરવાના છે। આપને વિગતો આપી દઈએ કે જ્યાં અંદાજે સવારે 10 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી આ બેઠક ચાલવાની છે। સંયુક્ત સંસદીય કમિટી ગુજરાત વકફ બોર્ડના સભ્યો તેમજ રાજકીય પાર્ટીના સભ્યો અને ધારાશાસ્ત્રીઓને મળવાના છે। સંવાદદાતા રોનક વધુ વિગતે વાત કરવા જોડાયા છે। રોનક, વકફ સંશોધન બિલ માટે રચાયેલી કમિટી સાથે અન્ય કેટલાક સભ્યો અને ધારાશાસ્ત્રીઓ પણ જોડાવાના છે। આખરે કયા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે? રોનક, સમગ્ર મુદ્દો છે તે સમજવાની જરૂર છે। જે પ્રકારે કેન્દ્ર સરકાર દ્વારા જે અમેન્ડમેન્ટ છે તે ગૃહમાં લાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેનો વિરોધ છે તે વિપક્ષી પાર્ટીઓ દ્વારા જ્યારે કરવામાં આવ્યો ત્યારે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીનું જે ગઠન છે તે કરવામાં આવ્યું હતું અને તેમાં જુદા જુદા જે ગૃહના સભ્યો છે એટલે કે ઉપલું ગૃહ અને નીચલું ગૃહ બંને ગૃહના સભ્યોને આ જે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી છે તેના સભ્યો તરીકે નિમણૂક કરવામાં આવી હતી અને તેમને આ જે સંશોધનો છે તેના ઉપર જે ચર્ચા વિચારણા કરીને એક રિપોર્ટ તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું હતું। મહત્વની વાત એ છે કે જે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી છે તે 5 દિવસના દેશના જુદા જુદા રાજ્યોના પ્રવાસે છે, જેમાં ગઈકાલે મુંબઈમાં આ જે કમિટી છે તેમના સભ્યો દ્વારા બેઠક કરવામાં આવી હતી। ત્યારે આજે બીજો દિવસ છે જ્યારે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીના સભ્યો છે તો ગુજરાતમાં આવ્યા છે અને ખાસ કરીને અમદાવાદના સિંધુ ભવન સ્થિત ખાનગી જે હોટલ છે તેમાં બેઠક લઈ રહ્યા છે। જુદા જુદા જે ધારાશાસ્ત્રીઓ છે, કાયદાના જાણકાર છે, આ ઉપરાંત વકફ જે પ્રોપર્ટીઝ છે તેને લઈને જે કેટલાક વિવાદો ચાલી રહ્યા છે, તેમાં શું તકલીફ આવી રહી છે, તેમાં શું સુધારા કરવા જોઈએ, આ તમામ બાબતોને લઈને જે રજૂઆત છે તે પણ કરવામાં આવશે। ખૂબ મહત્વની વાત એ પણ છે કે હૈદરાબાદથી જે સાંસદ છે અસદુદ્દીન ઓવૈસી તેઓ પણ આ કમિટીના સભ્યો છે અને તેઓ પણ આજે અમદાવાદમાં જે મહત્વની બેઠક છે તેમાં સામેલ થવાના છે। એટલે કે મહત્વની જરૂરિયાત છે જે પણ મુસ્લિમ અગ્રણીઓ છે, આ ઉપરાંત મુસ્લિમ ધારાસભ્યો પણ છે અને આ ઉપરાંત જે ધારાશાસ્ત્રીઓ છે તે પોતપોતાનો જે રિપોર્ટ છે આ ઉપરાંત જે કાયદા ક્ષેત્રે તેમને આ તમામ બાબતોને રજૂઆત કરવામાં, તેને પુરવાર કરવામાં શું શું તકલીફો પડે છે અથવા તો પછી આગામી દિવસોમાં આ તમામ મામલે શું સુધારા લાવવા જોઈએ, તમામ બાબતોને લઈને જે ચર્ચાઓ છે તે આ કમિટી સમક્ષ મૂકવામાં આવશે। 10 વાગ્યાથી લઈને 1 વાગ્યા સુધીનો જે સમય છે જ્યારે આ કમિટી તમામ લોકોના પ્રશ્નોને સાંભળવાની છે, તેમના પ્રશ્નોને જે કહી શકાય કે આગામી દિવસોમાં જે કમિટી પોતાનો રિપોર્ટ સોંપવાની છે। એટલે કે સ્પષ્ટપણે જ્યારે અલગ અલગ રાજ્યોમાં આ કમિટી પોતાનો પ્રવાસ કરવાની છે ત્યારે કમિટીના પ્રવાસના બીજા દિવસે તેઓ ગુજરાત આવ્યા છે, અમદાવાદના અલગ અલગ લોકોને સાંભળશે, ગુજરાતના અગ્રણીઓને સાંભળશે અને ત્યારબાદ જે એક આખરી મુસદ્દો તૈયાર કરીને કેન્દ્ર સરકારને જ્યારે રિપોર્ટ સોંપવામાં આવે છે ત્યારે તેમાં શું નિર્ણય લેવામાં આવે છે તેના પર સૌની નજર રહેશે। ખૂબ અગત્યનું આ જે બિલ માનવામાં આવે છે। પાછલા દિવસોમાં પણ જુદા જુદા રાજ્યમાં આ જે અમેન્ડમેન્ટ છે તેને લઈને જે હોવાપો છે તે થયો હતો, અનેક વિપક્ષી દળોએ જે પ્રકારે ગૃહની કાર્યવાહીમાં ખલેલ પહોંચાડી હતી, ત્યારબાદ જે નિર્ણય છે તે લેવામાં આવ્યો હતો ત્યારે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી આજે અમદાવાદમાં રહેશે, અલગ અલગ અગ્રણીઓને ધારાસભ્યોને સાંભળીને તેમનો જે આખરી મુસદ્દો છે તે તૈયાર કરશે। બિલકુલ રોનક, આભાર। ખૂબ અગત્યની જાણકારી આપ આપી રહ્યા છો। તો વકફ બોર્ડ સુધારા વિધેયક પર ચર્ચા કરવામાં આવશે।